ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્ય પંથકમાં સંબંધીને સાચવવા આપેલું સોનું ગીરવે મૂકવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો। જિલ્લા પોલીસને ફરિયાદ મળતા પોલીસે કુનેહપૂર્વક સોનું મૂળ માલિકને પરત અપાવ્યું। ગોંડલ પંથકમાં રહેતા અરજદાર કાંતાબેન સોલંકીએ પોતાના સંબંધીને સોનાના 2 દાગીના સાચવવા માટે આપેલા। આ દાગીના તેઓના સંબંધી અશોકભાઈએ જેતપુરના જ્વેલર્સમાં ગીરવે મૂક્યા હતા। આ અંગેની ફરિયાદ અમે આવતા પોલીસે સૂઝબૂછપૂર્વક તપાસ કરી 9.5 લાખની કિંમતના દાગીના પરત અપાવ્યા હતા। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર કાંતાબેન વાઇફ ઓફ હસુખભાઈ સોલંકી રજૂઆત લઈને આવ્યા કે એક પોતાના પરિચિત અશોકભાઈ ચન્નાભાઈ જમોડને એક પોતાના દાગીના યુઝ કરવા માટે આપ્યા હતા અને આ જે સામાવાળા છે એ આ દાગીનાને જ્વેલર્સને ત્યાં મૂકીને ત્યાંથી પૈસા ઉપાડી લીધા। આ રજૂઆત મળ્યા પછી જ્યારે એની અરજીની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી ત્યારે બંને પાર્ટી સામે થયા અને 8.5 તોળા જેટલા 2 હાર છે એ આજે આ બહેનને વાપસ પરત કરવામાં આવે છે। સામાવાળા સ્વે ખુશીથી અને આ 8.5 તોળા જેની આશરે કિંમત જો છે 12 થી 13 લાખ છે આને પરત કરવામાં આવી રહ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।